હાલેલુયા. ધન્યવાદ. સુંદર દિવસ આપણા જીવનમાં પિતા પરમેશ્વરે આપ્યો છે. તેમનો આભાર માને, તેમની સ્તુતિ કરી, તેમનું ધન્ય તને સમય એકવાર ફરી આપણે તેમના ચરણોમાં દોરી લાવ્યો, તેની આરાધના કરવા માટે, તેની પ્રાર્થના કરવા માટે, તેનું બાઇબલ વાંચન કરવા માટે આપણે ઈસુ ખ્રિસ્ત પિતા પરમેશ્વરનો અને પવિત્ર આત્મા દેવનો આપણે તિયર પુસ્તક આભાર માને કે આપણે તેની ઈચ્છા હતી કે આપણે તેનું વચન કર્યું. તે બાપના બોલાયા સિવાય કોઈ મારી પાસે આવતું. બાપે આપણને ઈસુ ખ્રિસ્ત પરથી મને આપણે પિતા પરમેશ્વરનો આભાર માને, પિતા પરમેશ્વરનો ધન્યવાદ કરે. એમનો જેટલો આભાર માને તેટલો ઓછો છે કે અમને તેની યોજનામાં આપણે ભેગા થયા છે, કે અમને તેનું વચન જ્યાં 2 કે 3 મારા નામે ભેગા માને છે તે હજુ સુધી અત્યારે આપણી મધ્ય હાજર છે. તે માટે આપણે તેમનો આભાર માનીએ, તેમનો ધન્યવાદ કરીને તે મહાન પરમેશ્વર આપણને મળ્યા છે તે માટે આપણે આભાર માનીએ. ત્યારે આપણે આજે બાઇબલ વાંચનમાં જવાના છે અને બાઇબલ વાંચનમાં જોઈએ તેના પર આપણે તુલસી પ્રાર્થના કરવાના છે. ત્યાર પછી આપણે બાઇબલ વાંચનમાં જઈશું. હાલેલુયા. આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માને, તમારી સ્તુતિ કરી. સુંદર સમય તમે અમારા જીવનમાં આપ્યો પરમેશ્વર. 17 દિવસ સુધી તમે સાચવા સંભાળ્યો. બાઇબલ વાંચનમાં, પ્રાર્થનામાં દોરી લાવ્યા, તમારા હજુરાતમાં તમે દોરી લાવ્યા છો. મારો જવાબ મળી રહ્યો છે. તમારી સ્તુતિ કરતા તમે આ 18મા દિવસે પણ તમે તમારા ચરણોમાં તમે અમને દોરી લાવ્યા પિતા પરમેશ્વર. પિતા તમારો પુષ્કળ આભાર માને, પુષ્કળ ધન્યવાદ કર્યો છે. જેટલો અમે આભાર માનીને પિતા પરમેશ્વર, પિતા જેટલી અમે તમારી સ્તુતિ કરી આ પરમેશ્વર પિતા તેટલી ઓછી છે. હા પિતા પરમેશ્વર, તમારી દયા તો આખું જ છે પિતા પરમેશ્વર. પિતા તમારી જેવી દયા તો આ દુનિયામાં કોઈ કરી ના શકે પિતા પરમેશ્વર. તેવી દયા તમે અમારા પર કરી છે. તેમાં અમે તમારો આભાર માને, તમે અમને સાચવ્યા, સંભાળ્યા છે. તમારું પ્યારું મધુર નામ આપ્યું છે અને તમારું નામ અમને તમારી પાયસર પાસે તમે અમને દોરી લાવો છો. તે માટે અમે તમારો જ આભાર માની તમારી સ્તુતિ કરી રહ્યા છીએ. તમે અમને જીવતા દેવ મળ્યા છો, જે અત્યારે છે જે તે દેવ અમને મળ્યો છે. તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી. આ પહેલાં કોઈ દેવ હતો નહીં, તમારા ભાઈ કોઈ દેવ છે નહીં, તમારા ભાઈ કોઈ દેવ થવાનો નથી. તેના માટે અમે આભાર માની તમારી સ્તુતિ કરી. અત્યાર સમયમાં અમને સુંદર સમય તમે આપ્યો છે અને તમારા ચરણોમાં દોરી લાવીશું. તે માટે અમે તમારા અમે પ્રાર્થના કરી શકીએ છીએ, બાઇબલ વાંચન કરી શકીએ છીએ. તે માટે અમે આભાર માની છે તમારી સ્તુતિ કરી. અત્યારે અમે પ્રાર્થના કરીશું પિતા પરમેશ્વર. પિતા અમારે બોલવા, ચાલવા, જોવા, વિચાર, વાણી બધા અંદરથી ઉઠવા બેસવું છે અને નાગમની બાબતો થઈ છે તો ઈશ્વરના નામ અમને ધોઈશું, પવિત્ર કરો. ઈશ્વરની અમે પ્યાર તથા વિનંતી છે. તમે જેવી તમને સચ્ચાઈના માર્ગ ઉપર ચલાવશો તેવી રીતે લોકો તમને ઓળખે પણ પિતાને. ત્યાર પછી તમારા સચ્ચાઈના માર્ગ ઉપર ચાલે પરમેશ્વર. તમારું વચન જે કહે છે તેની હિસાબે જીવન જીવનારા બાળકો બને, અમે પણ બને પિતા પરમેશ્વર. તમે એવું થવા દે છો. આ અમારી તુલની નમ્ર વિનંતી ખ્રિસ્ત ઈશ્વરના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ. આમેન. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વરના નામમાં આપ સર્વનો હું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરી દઉં છું. આવો આજે આપણે બાઇબલ વાંચનમાં જઈશું. આવો આપણે આપણું બાઇબલ ખોલીએ અને ઉત્પત્તિનું પુસ્તક કરીશું ને 18મો અધ્યાય કરીશું. ઉત્પત્તિ 18 ને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને બપોરને વખતે તે તંબુના બારણામાં બેઠો હતો, ત્યારે યહોવાએ મામરેને એરોના ઝાડની પાસે તેને દર્શન આપ્યું. અને તેને આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, 3 પુરુષો પાસે ઊભેલા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવા અને તંબુના બારણામાંથી દોડ્યો અને પ્રણામ કરીને કહ્યું, મારા સ્વામી, જો તમારી દૃષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં તો તમે તમારા દાસ પાસેથી જતા ન રહેશો. હવે થોડું પાણી લાવવા દો ને તમે પગ ધુઓ ને ઝાડ નીચે આરામ લો, અને હું થોડી રોટલી લાવું ને તમે તમારા મનને ખુશ કરો. પછી તમે આગળ જજો, કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું, જેમ તે કહ્યું છે તેમ કર. અને ઇબ્રાહીમને સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, 3 માપ મેદો ઉતાવળે મસળ ને રોટલી તૈયાર કર. અને ઢોર હતા ત્યાં ઇબ્રાહીમ દોડી ગયો ને એક સારુંના કોમળું આંચરડું લાવીને તેને નોકરોને આપ્યું.
અને તેને વહેલો તૈયાર કરવા મંડી ગયો ને તેને માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યું અને પોતે તેઓની પાસે જઈને ઊભો રહ્યો ને તેઓએ ખાધું. પછી તેઓએ તેને કહ્યું, તારી પત્ની સારા ક્યાં છે? તેને કહ્યું, જુઓ, તે તંબુમાં છે. અને યહોવાએ કહ્યું, હું ખચીતો સમય આવ્યો તારી પાસે પાછો આવીશ, અને જો તારી પત્ની સારાને દીકરો થશે. અને તેને પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું. હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડા હતા ને તેઓને બહુ વર્ષ થયા હતા, અને સારાને સિંહની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું. અને સારા મનમાં હસીને બોલી, હું ઘરેલી થઈ ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે મને હર્ષ પ્રાપ્ત થાય. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, સારાએ વાત કહેતા કેમ હસી કે શું હું મારા ઘરપણમાં નિશ્ચય દીકરાને જન્મ આપીશ? યહોવાને શું કંઈ અશક્ય છે? ઠરાવેલ કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ ને સારાને દીકરો થશે. ત્યારે સારાએ નકારા કરી કહ્યું, હું તો હસી નથી, કેમ કે તે બીની. ભલે તે બોલ્યો, હા, તું ખચીત હસી છે. અને તે પુરુષો ત્યાંથી ઉઠીને તેઓને સદોમની તરફ જોયું, અને ઇબ્રાહિમ તેઓને બરાબર તેઓની સાથે ગયો. ને યહોવાએ કહ્યું, જે હું કરું છું તે શું ઇબ્રાહિમથી સંતાડું? કેમ કે ઇબ્રાહિમથી ખચીતો મૂર્તિ તથા સમદેશ જાતિ ઉત્પન્ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે. કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દીકરાઓને તથા પોતાની પછી થનારા પોતાના પરિવારોને એવી યાતના આપશે કે તેઓ ન્યાયી તથા ન્યાય કરવાનો માર્ગ પાળે. એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું હતું તે તેની પાસે. અને યહોવાએ કહ્યું, સદોમ તથા ગમોરાનો બૂમા તો મોટો છે, ને તેઓના પાપ અઘોર છે. બદલે હું હવે ઉતરીને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓના બધા કામ થયા છે કે નહીં. અને એમ નહીં હોય તો મારું પડશે. ને તે પુરુષો ત્યાંથી વળીને સદોમ તરફ ગયા. પણ ઇબ્રાહિમ યહોવાની આગળ હજુ ઊભો રહ્યો. ઇબ્રાહિમ પાસે આવ્યો ને બોલ્યો, શું તમે દોષીઓની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશો? કદાચ તે નગરમાં 50 ન્યાયી હોય તો શું તમે તેનો નાશ કરશો? ને તેમાંના 50 ન્યાયીને લીધે તે જગ્યા નહીં બચાવો? એવી રીતે કરવું તમારાથી દૂર થાવ. દોષીઓની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દોષીઓની બરાબર ગણવા, એ તમારાથી દૂર થાવ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહીં કરશે? અને યહોવાએ કહ્યું, જો સદોમ નગરમાં 50 ન્યાયી જડે તો તેઓને માટે હું એ આખી જગ્યા બચાવીશ. ને ઇબ્રાહિમ બોલ્યો, જો હવે હું ધૂળ તથા રાખ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત કરું છું. કદાચ 50 ન્યાયીમાં 5 ઓછા હોય તો શું 5ની ખોટને લીધે તમે તે નગરનો નાશ કરશો? અને પ્રભુ બોલ્યો, જો મને 45 જડે તોય હું તેનો નાશ નહીં કરીશ. ઇબ્રાહિમ ફરી પ્રભુને કહ્યું, કદાચ ત્યાં 40 જડે તો? ત્યારે યહોવાએ કહ્યું, 40ને લીધે પણ હું એમ નહીં કરીશ. અને ઇબ્રાહિમે કહ્યું, યહોવાને રોષ ન ચડે તો હું ફરી બોલું, કદાચ ત્યાં 30 જડે તો? પ્રભુએ કહ્યું, જો ત્યાં 30 જડે તોય હું એમ નહીં કરીશ. ને ઇબ્રાહિમે કહ્યું, હવે જો મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે, કદાચ ત્યાં 20 જડે તો? પ્રભુએ કહ્યું, 20ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. ને ઇબ્રાહિમે કહ્યું, પ્રભુને રોષ ન ચડે તો હું ફક્ત એક જ વાર બોલું, કદાચ ત્યાં 10 જડે તો? પ્રભુએ કહ્યું, 10ને લીધે પણ હું તેનો નાશ નહીં કરીશ. અને યહોવા ઇબ્રાહિમની સાથે વાત પૂરી કરીને ચાલ્યો ગયો. ને ઇબ્રાહિમ પોતાને ત્યાં પાછો આવ્યો. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. હાલેલુયા. આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં છે. આવો આપણે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર. હાલેલુયા.
ધન્યવાદ પિતા પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરી, તમારું પ્યારું મધુર નામ લઈ લઈએ છીએ. આજે સુંદર સમય તમે અમને આપ્યો છે. સભ્યના 18મા દિવસે તમે અમને તમારા ચરણોમાં દોરી લાવ્યા છો. પ્યારું મધુરનું નામ લેવા બદલ તે બદલ અમે તમારો આભાર માની સ્તુતિ કરી રહ્યા છો. અમે તમારો જેટલો આભાર માનો જેટલી સ્તુતિ કરી, જેટલી મહિમા કરી તેટલો ઓછો છે. તમે અમને છૂટોને મળ્યા છો, જે હતા છે, જે આવનાર છે, તે સર્વ સત્યમાં છે, તે લાખોના પબ્લિક માટે પાણીના 2 ભાગ કરી શકે છે. 2 વ્યક્તિ માટે પાણીના ભાગ કરી, એક વ્યક્તિ માટે પાણીના 2 ભાગ કરી શકે છે. તેવા મહાન પરમેશ્વર પિતા, તમે અમને મળ્યા છો. અગ્નિને સહન કરનાર પિતા પરમેશ્વર મળ્યા છે. સિંહોનો ભૂખ બંધ કરનાર પિતા પરમેશ્વર મળ્યા છો. તે બદલ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરી. તમે અસંભવ કાર્યોને સંભવ કરનાર પિતા પરમેશ્વર મળ્યા છો. તે બદલ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરી. તથા અમને પાપોમાંથી છોડાવવા બદલ તમે તમારા દીકરાનું બલિદાન આપી દીધું. તે બદલ અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરી. તે પાપો અમારે ભોગવવાના હતા, બધાને બદલે ઈસુ ખ્રિસ્તે તમારા દીકરાએ ભોગવ્યા છે. તે બદલ અમે તમારો આભાર માનીએ, પિતા પરમેશ્વર. ઈસુ ખ્રિસ્ત તમારો વાત કરી રહ્યા છે. પિતા પરમેશ્વર, તે સ્વરથી અમને સાજાપણું મળેલ છે. તે જે રક્ત ભર્યું છે તે રક્તથી અમને પાપોની માફી મળે છે. તે સર્વ માટે અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા પરમેશ્વર, તમે તો અમને દયાળુ પરમેશ્વર મળ્યા છો. તમે તો અમને રાજાઓના રાજા છો. તમે અમને પ્રભુઓના પ્રભુ મળ્યા છો. જે હતા જે છે, જે સાચા દેવ છે. આ દુનિયા પર ફક્ત તે છે. તમારા સિવાય કોઈ નામ નથી જેમાં પાપોની માફી મળે, ઉદ્ધાર, આનંદ મળે. એવું તમે અમને નામ આપ્યું. તેમાં અમે પાપોના કરવા બદલ ક્ષમા મળતા અમારી પ્રાર્થના ઈશ્વરનો સ્વીકાર કરો. બાપ, આમેન.